ગુજરાતના ગૃહમંત્રી અને વળી હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વારંવાર કહેતા હોય છે કે આરોપીઓનો વરઘોડો તો નીકળશે જ, પણ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે હર્ષ સંઘવી ભલે કહે કે આરોપીઓનો વરઘોડો તો નીકળશે જ, પરંતુ ગુજરાતની અંદર હવે આ પ્રકારે આરોપીઓનો વરઘોડો નહીં નીકળે, કારણ કે ગુજરાત રાજ્યના ડીજીપીએ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને આવું કરવા માટે આદેશ આપી દીધો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। હર્ષ સંઘવી ભલે કહેતા હોય કે વરઘોડો તો નીકળશે જ, પણ હવે ગુજરાતના ડીજીપીએ કહી દીધું છે કે આરોપીઓનો વરઘોડો નહીં નીકળે। હવે ગુજરાતની અંદર આ પ્રકારે આરોપીઓના જે વરઘોડા છે ને હિંસક ટોળા કે જાહેર રોષથી બચાવવાની જવાબદારી પણ પોલીસના ખભે આવી ગઈ છે। ગુજરાત પોલીસ માટે રાજ્યના આપણા જે ડીજીપી છે KLN રાવ એમણે મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કર્યો છે। આ આદેશ મુજબ હવે કોઈ પણ આરોપી જે હોય છે એમને જાહેરમાં સરઘસ કાઢી નહીં શકાય અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસ કર્મચારીઓ સામે જ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। ડીજીપીએ એવી સ્પષ્ટ સૂચના આપી છે કે આરોપી ભલે ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય એમ છતાં કાયદાની મર્યાદામાં રહીને જ એમની સાથે વ્યવહાર કરવો પડશે। જે પણ આરોપી છે એમનું આત્મસન્માન જળવાવું જોઈએ અને માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થવું જોઈએ, અને આ માટેની જવાબદારી જે છે એ રાજ્યભરની પોલીસની રહેશે અને રાજ્યભરની પોલીસને ખાસ આ બાબતે તકેદારી રાખવા એમણે આદેશ કર્યો છે। આદેશ મુજબ આરોપીને જ્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો હોય એ વખતે પણ પોલીસ કર્મચારીઓએ પૂરતી સાવચેતી રાખવી પડશે, અને સાથે જ આરોપીને કોઈ હિંસક ટોળા કે જાહેર રોષથી સુરક્ષિત રાખવાની જવાબદારી પણ પોલીસની રહેશે। એટલે પહેલા પોલીસે આરોપીઓને પકડવાના અને પછી એમને સુરક્ષા આપવાની। ડીજીપીએ કેટલાક વર્તન પર સ્પષ્ટ પ્રતિબંધ પણ મૂકી દીધો છે, જેમાં જાહેરમાં ઉઠક બેઠક કરાવવી, ઘૂંટણીએ ચલાવવા, લાત કે લાકડીથી માર મારવાના, હાથ જોડવાની કે કાન પકડાવી માફી મંગાવવાની, આરોપીને જાહેરમાં મુર્ગો બનાવવાની, આ બધી જ પ્રવૃત્તિઓ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હતી એ હવે તમને જોવા નહીં મળે, કારણ કે આ બધા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે। પોલીસ વિભાગના જે સૂત્રો પાસેથી અમને માહિતી મળી છે એ અનુસાર છેલ્લા ઘણા સમયથી આરોપીઓ સાથે જાહેરમાં અપમાનજનક વર્તનના જે વિડીયો હતા એ સામે આવતા હતા, અને તેવા બનાવોને ધ્યાનમાં રાખીને માનવ અધિકારો અને કાનૂની પ્રક્રિયાની જાળવણી માટે આ જે નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। કાયદાના નિષ્ણાંતોના મતે આ આદેશથી પોલીસની કામગીરી જે છે વધુ સંવેદનશીલ અને કાયદેસરની બનશે, તેમજ જે આરોપીઓ છે આરોપીઓના મૂળભૂત અધિકારોના રક્ષણમાં પણ મદદ મળશે। કારણ કે જ્યારે હર્ષ સંઘવી જે આપણા ગૃહમંત્રી છે ભલે કહેતા હોય છે કે વરઘોડો તો નીકળશે જ, પરંતુ આ ગેરકાયદેસર છે। જો કે જ્યારે પત્રકારો દ્વારા આપણા પૂર્વ ડીજીપી વિકાસ સહાયના બાબતે જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ વરઘોડો નથી, પોલીસ જે કામગીરી કરે છે એ માત્ર રીકન્સ્ટ્રક્શનની કામગીરી છે। પણ આ રીકન્સ્ટ્રક્શનની કામગીરીના નામે જે વરઘોડા કાઢી અને આરોપીઓની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવી રહ્યું હતું એને લઈને હવે ડીજીપી જે છે એ લાલઘૂમ થયા છે, અને ડીજીપી રાવે ગુજરાતભરના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને આદેશ આપી દીધો છે, કારણ કે જ્યારે સુપ્રીમ કોર્ટ આ બાબતની નોંધ લઈ અને જ્યારે પ્રશ્ન પૂછશે તો એ પ્રશ્ન હર્ષ સંઘવીને નહીં પણ આપણા ડીજીપીને પૂછવામાં આવશે। એટલે એમણે અત્યારથી જ કાયદામાં રહી અને ફાયદામાં રહેવાનું નક્કી કરી લીધું છે, અને એના લઈને આદેશ જે છે એ ગુજરાતભરના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પણ આપી દીધા છે। હવે જોવાનું રહેશે કે આ બાબતને લઈને પોલીસ વિભાગની અંદર શું કાર્યવાહી કરવામાં આવે છે, અને ખાસ એ પણ જોવાનું રહેશે કે હર્ષ સંઘવી હવે આ બાબતને લઈને આગળ શું કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ। તમારું આ સમગ્ર વિષયને લઈને અને ડીજીપી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, આરોપીઓ ઉપર જે પ્રકારે આ વરઘોડો કાઢવાનું જે કલ્ચર ગુજરાતની અંદર ચાલી રહ્યું હતું એના પર હવે જે રોક આવશે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ। નમસ્કાર।